હે માતાજી આશીર્વાદ આપજો કે હું મારી વાલી બહેનો માટે કાંઈ કરું. તમારામાંથી મેં જે રેડ્યું છે એ તમારા માટે હું સમર્પણ કરવાનો છું. તો મેં આયોજન કર્યું છે આપણા બધાય માટે શિવ કથાનું. 3 તારીખ 4થો મહિનો 2026 શિવ કથાનું પારાયણનું આયોજન કરેલું છે. કેટલાય દિવસથી મનમાં કહે હતું કે બહેનો માટે કઈ કરું પણ માર્કેટમાં બધું જોઉં તો ઓફર અને રીલ્સ બે જ વસ્તુ આવે જે મફતમાં આવે. મફતમાં કઈ આવતું નથી. આ પેન્ટ તમને મફત આપું છું, ટી શર્ટમાં એના પૈસા ચડાવું. પણ ખરેખર મને એવું થયું કે ભાઈ કંઈક ધાર્મિક કાર્ય આપણે કરીએ એટલે શિવ કથાનું આયોજન કર્યું છે. ને આ કથાનું આયોજન બસ એક જ હેતુથી કર્યું છે કે હું ને મારી બહેનો બધા ભેગા મળી અને 2026 માં આપણે પોતાનું પ્લેટફોર્મ બનાવીએ. બાકી કોઈની આગળ પાછળ કે કોઈ કારણસર નથી. બસ ખુશી કે હું ને મારી બહેનો બધા 2026 માં ખૂબ બધો ધંધો કરીએ અને ખૂબ બધા આગળ વધીએ. મારે પણ વધવું છે અને સાથે તમને પણ મારે વધારવા છે. તો આ હેતુથી આ કથાનું આપણે આયોજન કરેલું છે. તો બધી જ બહેનોને ખાસ નમ્ર વિનંતી છે કે તારીખ 14 અને 15 2 દિવસ આઉટલેટ બંધ રહેવાનો છે. અમે જવાના છે ઉજ્જૈન. દાદાને આમંત્રણ દેવા કે આવો તમે અમને આશીર્વાદ દેવા, અમારા ધંધામાં, અમારા ઘરમાં અમારી સાથે રહી અમને આશીર્વાદ આપીને અમને ખૂબ બધા આગળ વધારો. ને મારે કાંઈ મફત આપીને તમારી પાસેથી કાંઈ લઈ નથી લેવું, પણ 100% હું તમને મહેનત કરવા માટેનું યોગ્ય પ્લેટફોર્મ આપું છું અને તમને 100% તમારો ધંધો સેટ થાય એવા રોજે ને રોજે પ્રયત્ન કરું છું. તો આવીને આવી જો નવી બધી સરસ મજાની અપડેટ લાવી છે. પ્રોડક્ટ એટલા માટે આપણે મૂકી છે કે મફત અને ઓફર આ બે વસ્તુથી કાંઈ નથી મળતું. કંઈ ને કંઈ પાછળ લાલચ અને લબાસા હોય છે, પણ આપણે એ વસ્તુમાં મફત અને ઓફરમાં હું માનતો નથી. હું માનું છું તો ખાલી મહેનતમાં. તો તમે પણ યોગ્ય દિશામાં મહેનત કરો. અને આ ભાઈની ગોડે જો ભાઈ રોજ મહેનત બિચારો કરે. કાલે બતાવ્યો તો ને આજે બતાવ્યો. આપણે ઉપર લઈએ છીએ એક માળ જ્યાં મૂકવાના છે આપણે વધારાના મશીન પ્રોડક્શનની જરૂરિયાત હોવાથી. તો પ્લીઝ તમે થોડું એવું મારું એટલી બધી રિક્વેસ્ટ રોજે કરું છું તો એક વખત માનો. કાલે તો મેં ખાલી 1420 રૂપિયાની એક કીટ મૂકી છે. ફિલ્મ જોવા જઈએ છીએ, આટો મારવા કે ફરવા જઈએ તો આપણે 2-10 હજાર રૂપિયા વાપરીને આવીએ છીએ. પણ 1420 રૂપિયા વાળી એક તમે કીટ મંગાવો. કાલે ને કાલે 20-25 કીટ બુક થઈ ગઈ છે અને હજી થોડી 60-70 કીટ બાકી છે. એક વખત તમે તમારો ધંધો ચાલુ કરવાની ટ્રાય કરો. 100% હું તમને સપોર્ટ કરીશ. તમારો ઘર બેઠા ધંધો ચાલુ કરાવી આપીશ. અને હવે તો દાદાને પ્રાર્થના કરવા જાઉં છું. દેવોના દેવ મહાદેવ આપણા દાદા ઈષ્ટદેવ છે મારા. તો દાદાના શરણોમાં પ્રાર્થના કરવા જાઉં છું કે હે દાદા, મને ને મારી બહેનોને, મારા વાલા ભાઈઓને બધાને ધંધો ખૂબ આગળ વધે એવા તમે અમને આશીર્વાદ આપો અને અમને હંમેશા ને હંમેશા અમારી સાથે રહ્યો. તો બોલો મારી સાથે એક વખત ને કમેન્ટમાં આમ લખજો, હર હર મહાદેવ, હર હર મહાદેવ, જય સોમનાથ વાળા દાદા. હે માતાજી આશીર્વાદ આપજો કે હું મારી વાલી બહેનો માટે કાંઈ કરું. તમારામાંથી મેં જે રેડ્યું છે એ તમારા માટે હું સમર્પણ કરવાનો છું. તો મેં આયોજન કર્યું છે આપણા બધાય માટે શિવ કથાનું. 3 તારીખ 4થો મહિનો